વેલકમ બેક। તો આજથી જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને આ નવો મહિનો બધા માટે નવા 5 બદલાવ લઈને આવ્યો। તેની અસર દરેક ઘર અને દરેકના ખિસ્સા પર પડશે। ઘરની રસોઈમાં ઉપયોગ થનારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોને લઈ ક્રેડિટ કાર્ડના વપરાશથી લગતા ચાર્જમાં વધારો થઈ શકે છે। ભારતીય રેલવે પણ 1 જુલાઈથી પોતાના નિયમોમાં બદલાવ કરવા જઈ રહ્યું છે। તો આપને જણાવી દઈએ કે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત જે લાંબા સમયથી યથાવત છે। જૂનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટી હતી અને ખાસ કરીને જુલાઈની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં હવે બદલાવ થાય તેવી શક્યતા છે। હવાઈ ઈંધણની કિંમતમાં કંપનીઓ સંશોધન કરી શકે છે। હવાઈ ઈંધણના ભાવની અસર મુસાફરોને થાય તેવી શક્યતા છે, કારણ કે હવાઈ ઈંધણની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે તેવી શક્યતા। હવે બીજા બદલાવની વાત કરીએ। યુટિલિટી બિલ પેમેન્ટ પર એક્સ્ટ્રા ચાર્જ આપવો પડી શકે છે। એચડીએફસી ક્રેડિટ કાર્ડથી ડિજિટલ વોલેટમાં પૈસા નાખવા પર હવે ચાર્જ લેવામાં આવે તેવી શક્યતા। આ એચડીએફસી બેંકની વાત થઈ છે। મે મહિનામાં 10,000થી વધુ નાખવા પર 1% ચાર્જ લાગશે। આ એચડીએફસી બેંકની વાત થઈ। જો 10,000થી વધુ નાખ્યા તો 1% ચાર્જ થાય તે જોવાનું રહેશે। અને હવે ત્રીજા બદલાવની વાત કરીએ જે આ મહિનાથી જ લાગુ થાય તેવી શક્યતા। તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે જો ત્રીજા બદલાવની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ એટીએમ ચાર્જમાં મેટ્રો સિટીમાં ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે। આ મોટો બદલાવ છે। એ તમામ આઈસીઆઈસી બેંકના એ ગ્રાહકો માટે 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ બાદ 23 રૂપિયા ચાર્જ લાગશે। એટલે કે જો એક મહિનામાં આપે 5થી વધારે જો ટ્રાન્ઝેક્શન કર્યા તો છઠ્ઠા ટ્રાન્ઝેક્શનથી 23 રૂપિયા વધારે ચાર્જ લાગશે। નોન મેટ્રો શહેરમાં ટ્રાન્ઝેક્શન લિમિટ 3 નક્કી કરવામાં આવી છે। જો આપ મેટ્રો સિટીઝમાં નથી રહેતા તો 3 ટ્રાન્ઝેક્શન પછી ચોથા ટ્રાન્ઝેક્શનથી જ ચાર્જ લાગવાની શરૂઆત થશે। આઈએમપીએસ મારફતે રૂપિયા ટ્રાન્સફર પર પણ ચાર્જ લાગશે। એટલે કે આઈએમપીએસ એટલે કે તાત્કાલિક જો આપ રૂપિયા ટ્રાન્સફર કરો છો અને ઇમિડિયેટ ઇફેક્ટથી એ આઈએમપીએસ માધ્યમથી જ્યારે એ રૂપિયા ટ્રાન્સફર થાય છે તો હવે તેની પર પણ ચાર્જ લાગશે, જેનું ઓપ્શન એનઈએફટી છે। જો આપ એનઈએફટીથી કરો છો તો ચાર્જ નહીં લાગે, પરંતુ આઈએમપીએસથી લાગશે। 1,000થી વધુના મની ટ્રાન્સફર પર 2.5 રૂપિયા ચાર્જ લાગશે। જો 1,000થી વધુનું મની ટ્રાન્સફર કરવામાં આવે છે તો 2.5 રૂપિયા ચાર્જ લાગવાનો છે। જ્યારે અન્યની વાત કરવામાં આવે 1 લાખથી વધુના ટ્રાન્સફર પર 5 રૂપિયા ચાર્જ લાગવાનો છે। જો 1 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તો આઈસીઆઈસીઆઈના માધ્યમથી 5 રૂપિયા ચાર્જ લાગશે, તે વાત સામે આવી છે। અને 1 લાખથી વધુ અને 5 લાખ સુધી ટ્રાન્સફર કરવા પર 15 રૂપિયા ચાર્જ લાગવાનો છે। 1 લાખથી વધુ એટલે કે 1 લાખને 1 રૂપિયોથી લઈને 5 લાખ સુધી જો ટ્રાન્સફર કરવામાં આવશે તો 15 રૂપિયા ચાર્જ લાગશે। આ વાત આઈસીઆઈસીની વાત કરી રહ્યા છે। આઈસીઆઈસીઆઈમાં આ પ્રકારે અલગ અલગ જે નિયમોમાં ફેરફાર છે જે આજથી થવાના છે એ તમામ આઈસીઆઈસીઆઈના ગ્રાહકો માટે, કારણ કે આઈસીઆઈસીઆઈ બેંક એ ખૂબ જ મોટી બેંક જેના ગ્રાહકો આખા દેશમાં ખૂબ જ વધારે છે અને તેવામાં મોટા પ્રમાણમાં એ આખા તબક્કાને મોટા ફેરફાર થાય અને આ ફેરફારની અસર તે લોકોને જોવા મળે તે ખૂબ જ અગત્યનું માનવામાં આવી રહ્યું છે। હવે 1 લાખથી લઈને 5 લાખ સુધીના ટ્રાન્સફર પર જે 15 રૂપિયા ચાર્જ લાગવામાં આવે છે, એટલે કે જો આપે કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન કર્યું જે 1 લાખથી વધારે હોય તેમાં 15 રૂપિયા ચાર્જ લાગશે। આ સાથે જ હવે અલગ અલગ જો ચોથા બદલાવની વાત કરીએ તો હવે રેલવેની વાત કરીએ। રેલવે ટિકિટ અને ભાડામાં પણ ફેરફાર છે। નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનની ટિકિટની કિંમતમાં વધારો થયો છે। નોન એસી મેલ કોઈ પણ ગાડી હોય, એક્સપ્રેસ ટ્રેન કોઈ પણ હોય, તેની જે ટિકિટની કિંમતો છે તેમાં વધારો થાય। આ સાથે જ આપણે પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવશે, તે પણ મહત્વની જાહેરાત છે। પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો છે। આ સાથે જ આધાર વેરીફાઈડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે। આધાર વેરીફાઈ હોય તે ખૂબ જ જરૂરી અહીં માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રકારે અલગ અલગ જે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। હવે પાંચમા બદલાવની વાત કરીએ। 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર હવે અલગ અલગ નિયમો લાગુ પડવાના છે, કારણ કે જૂના વાહનોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ નહીં મળે। આ મોટા સમાચાર છે એ તમામ લોકો માટે।